શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરવી, અર્થાત શ્રદ્ધાથી તેમની કથા સાંભળવી, વાંચવી, કીર્તન બોલવા ઇત્યાદિક ભક્તિ સર્વથા મન, વચન, કર્મથી કરવી. તે શ્રી કપિલ દેવજીએ કહ્યું કે એટલા માટે હે માતાજી, જેમના ચરણ કમળ સદા ભજન કરવા યોગ્ય છે, તે ભગવાનની ભક્તિ તેમના ગુણોથી ભરપૂર હોય તેવી મન, વચન તથા કર્મથી કરો. યમરાજાએ પણ કહ્યું છે કે હે પ્રિય દૂતો, બુદ્ધિમાન મનુષ્ય વિચાર કરીને ભગવાન અનંતમાં જ સંપૂર્ણ અંતઃકરણથી પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે. કદાચ સંયોગવશ તેમનાથી પાપ પણ થઈ જાય તો તેને ભગવાનનું ગુણ, કીર્તન, ગાન તત્કાળ નષ્ટ કરી દે. સૂત પુરાણીએ પણ કહ્યું કે માટે એકાગ્ર મનથી ભક્ત વત્સલ ભગવાનના જ નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધના કરવા જોઈએ. આગળ ભગવાનની ભક્તિ સર્વથા મન, વચન, કર્મથી કરવી એમ કહ્યું છે. તે બાબતમાં ભગવાનના ભક્તજનોના ભાગવતમાં કેટલાક વચન છે. જેમ કે ગોપીઓ કહે છે, હે ઉદ્ધવ, અમારા મનની વૃત્તિઓ શ્રી કૃષ્ણના શરણ કમળને આશરે જ રહે. વાણી તેમના નામોનું તથા ગુણોનું જ ગાન કરે અને શરીર તેમને પ્રણામ કરે અને આજ્ઞા પાલનમાં તત્પર રહે. વૃત્રાસુરે કહ્યું કે હે હરિ, હું આગળ હવે પછીના જન્મમાં આપના ચરણ કમળના દાસનો પણ દાસ થઈશ. આપ મારા પ્રાણપતિ છો. મારું મન આપણા ગુણોને યાદ કરે, વાણી ગુણગાન કરે અને શરીર આપની નિરંતર સેવા કરે. કુબેર પુત્રો કહે છે, અમારી વાણી આપના ગુણોનું વર્તન કરતી રહે, વર્ણન કરતી રહે, કાન આપની કથા સાંભળે, હાથ સેવા કરે, મન આપણા ચરણોનું સ્મરણ કરે. આ જગત આપનું નિવાસ સ્થાન છે. અમારું મસ્તક તે જગતને પ્રણામ કરતું રહે અને અમારી આંખો આપની વિભૂતિ જેવા સંતોને દર્શન કરતી રહે. ભલા ભક્તજનો, અદ્ભુત મહિમા છે. ભગવાનની ભક્તિ સર્વથા કરવી એમ કહ્યું છે. તેનો અભિપ્રાય આવો પણ વિચારી શકાય કે આપણો આ માનવ દેહ ક્ષણભંગુર, ક્ષણિક છે. મૃત્યુ ક્યારે આવી પહોંચે એ કંઈ ચોક્કસ નથી. એટલે બીજા કામો કરવાનો આગ્રહ છોડી દે અને સત્વરે ભક્તિ કરી લેવી. તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે પંચ વિષય ભોગવવા કામ્ય કર્મ કરનારા મનુષ્યનું મન અસાવધાન હોય. તેવામાં માદા વરુ આવીને ઘેટાને જેમ ઉપાડી જાય છે, તેમ મૃત્યુ આવીને તેને લઈ જાય છે. માટે કલ્યાણનું કાર્ય આજે જ કરી લેવું. યોગ્ય સમય હાથમાંથી નીકળી જવો જોઈએ નહીં, કારણ કે કામ અધૂરા પીડ્યા હશે અને મોત આવીને લઈ જાય. આવતીકાલ કરવા ધારેલું શુભ કામ આજે જ કરવું. બપોર પછી કરવા વિચારેલું બપોર પહેલાં જ કરી લેવું. મૃત્યુ એવું નથી વિચારતું કે આના કામ પૂરા થયા છે કે નહીં. તે કોણ જાણી શકે કે આજ કોનો મૃત્યુકાળ છે. જુવાન મનુષ્ય પણ ધર્માચારી થવું જોઈએ, કારણ કે જીવન અસ્થિર છે.